મોર્નિંગ ગાઈસ. તો આજનો દિવસ સરસ મજાનો છે. ગુડ મોર્નિંગ ગાઈસ. તો આજનો દિવસ સરસ મજાનો છે કારણ કે સાંજે છે ને રાધાબેનનું છઠ્ઠી છે. કેમ મમ્મી? હા, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો ફ્રેન્ડ્સ? મજામાં? તો આજે અમે થઈ ગયા છે વેલા ફ્રી અને જવાનું છે અમારે આજે રાધાબેનની છઠ્ઠીમાં. યસ. રાધાબેનની છઠ્ઠી આજે કરવાની છે અને વિધાતા લેખ લખવા આવવાના છે. મારી દીકરીના લેખ એવા મસ્ત લખે કે ભગવાન એને સુખ, શાંતિ, સમૃદ્ધિ, આયુષ, આરોગ્ય, ધન, ધાન્ય બધી વસ્તુ આપે અને મારી રાધા જલ્દીથી મોટી થઈ જાય, સાજી ને સારી. તો ભગવાનને એવી પ્રાર્થના કરીએ કે આજના છઠ્ઠીના દિવસે કે વિધાતા એને મસ્ત એવા લેખ લખે. ઓકે, બરાબર છે. ક્યારે કસોટી ન આવે. તો પછી એનું નામકરણ ને એ કઈ રીતે કરવાનું? આપણે કાલે કરવાનું છે. એ કાલે કરવાનું છે. ઓકે, ફાઇનલ નામ કરીશું. આપણે 7મા દિવસે નામકરણ કરીશું. ઓકે. આપણો સંસ્કાર છે નામકરણ છે ને, એક પણ આપણો સંસ્કાર છે. ઓકે. તો ગાઈસ નામ પણ એવું હોવું જોઈએ કે અર્થસભર હોવું જોઈએ, તો જ નામની મહત્વ કહેવાય. એમ અર્થસભર હોય ને તો બરાબર છે. તો ગાઈસ છે ને એને કન્યા રાશિ આવી છે. તો તમને કોઈ પણ નામ કઈ યાદ હોય અથવા યુનિક હોય, 2-3 અક્ષરનું હોય તો કોમેન્ટ કરજો. પઠણ એટલે પ ઉપરથી જ નામ હોય બધા, ઠ ઉપરથી ન હોય, અણ ઉપરથી ન હોય. પણ પ ઉપરથી તમે લોકો નામ અમને બતાવજો કે મેં કયું નામ રાખીએ, એટલે કે તમે સજેસ્ટ કરશો એટલે અમે એ સિલેક્ટ કરશું. પણ એવું થાય આ બ્લોગ આવશે ને તે નામ પડી જાય. ના ના, થઈ જાય લોકો કદાચ તો નહીં થાય. હજી તો એમ નહીં થાય. હજી બધા સજેસ્ટ કરે છે કે હું એવું છે કરું. તો વાંધો ને, નકર કયું રાખું, કયું આ બ્લોગ આવશે ને ત્યારે તમારું નામ પડી જશે એટલે હું કહું છું. ચાલો જઈએ લાડુના ઘરે. યસ, જો બધો સામાન રેડી કર્યો છે મમ્મીએ. મારે લાડુ માટે લઈ જાશું પેપ્સી. યસ. બહુ ભાવે છે. અને કેળા પાકી ગયા મમ્મી? મસ્ત પાકી ગયા, બહુ મીઠા ઓર્ગેનિક કેળા છે, બહુ મીઠા એટલે એકદમ મીઠા. ઓકે, કાંઈ નહીં. સારું, ચાલો તો હવે છે ને ત્યારે મોટા પપ્પાના ઘરે જવાનું છે. ચાલો તો હવે નીકળીએ. તો ગાઈસ બપોર થઈ ગઈ છે અને આ બધું જો મસ્ત મજાની ગરમા ગરમ રોટલી બની છે. મમ્મી આમાં ક્યાંક રાખો ખરી નીચે? ડીશ ભાભીએ લીધી સાકડે લઈ લો. એવું છે, નકર આ બીજી વાર આ બાજુ ગેસ ચાલુ હશે ને તો પાછું હળગી જાય. મમ્મી આ લોકો જો નવો ગેસ લે બરાબર તો રોટલી ક્યાં કરે? હું એમ કહું કેમ ક્યાં રોટલી કરે? કારણ કે ગેસની સાઈઝ બહુ મોટી છે આપણી. તો કેરી આવી ગઈ હતા સાટું. ચાલો, અને આ શું છે? સાંજનો પ્રોગ્રામનું છે દાણા. જો સામે પણ કેળા પાકી ગયા મમ્મી. આ લોકોને કેળા પાકી ગયા જો સામે. ચાલો જો આ બાજુ બા દાદા મસ્ત મજાના જમવા માટે બેસી ગયા, પપ્પા બેસી ગયા. અને આ લાડુ શું કરે છે? ઓય ગટડી શું કરશો? ઓય શું કરશો? શું કરશો? હે ઓય ઉભી રે, ઉભી રે, ઉભી રે. હમણાં કેમેરો બંધ હતો ને તો એવું પટક ટપક ટપક બોલતી હતી ને અત્યારે બંધ થઈ ગયું બોલવાનું. બોલ ને કાક. એય લાડુ કાક બોલ ને. બહુ ડાઈ. રાખ તો સાનો ભાઈને આમ આમ કર. હા એમ કર લે. ભાઈને સારું. ચાલો તો હવે જમવા માટે બેસી જઈએ. તો ગાઈઝ આ બાજુ છે ને સેવ પૂરી બને છે. કેમ તમે કાલ સાંજે ખાધી હતી? મેં હારું હારું ખાધું તો. ઓકે, જો તો મારી હાટું છે ને સ્પેશિયલ ભાભીએ સાચવી રાખ્યું બધો મસાલો અને એવું. જનક હા, એટલે જો આજ બપોરે આ ધમાલ કરવાની છે. અને ઓલી લાડુ જોઈને પપ્પા રે વાત કરે છે. પપ્પા કેતો પપ્પા જમવા આવો. કાંઈ નહીં, સારું. ચાલો તો હવે છે ને ફટાફટ સેવ પૂરી ખાઈ લઈએ. સાંજ થઈ ગઈ છે અને સાંજના 5 વાગી ગયા છે અને લાડુ આવી ગઈ છે ઉઠીને. અને આ બધું જુઓ ફૂલ ડેકોરેશન થઈ ગયું છે, કમ્પ્લીટ ઓલ બધી વસ્તુ આવી ગઈ છે. મસ્ત મજાનું પણ ડેકોરેશન થઈ ગયું છે. છઠ્ઠી પૂજન ને એની વિશે થોડુંક લખ્યું છે આ બાજુ. લાડુ અરે વાહ. છે દીદી? આ બાજુ દીદી છે, આ બાજુ કાનો છે. કાનો રાધા ને કાનો. હે ક્યાં? અરે વાહ.
અરે વાહ મજા આવી ગઈ અરે હા તો નાની નથી તને આમ પેલું દોડાડું. હે લાડુ જો બે ગઈ મસ્ત મજાની હિંચકામાં મજા આવે છે બેટા હે હાલા કરે મારો દીકરો હાલા કરતું અરે વાહ મજા આવી ગઈ બાલી ફરવા ગયા હોય એવું લાગે ને. હા એવું વિદેશ અહીં ઝૂલાવાળું એવી ફિલિંગ આવે છે હા. તો ગાય સાંજના 5:45 થઈ ગયા છે અને આ બાજુ છે ને રસોઈની તૈયારી ચાલુ થઈ ગઈ છે જો આ બાજુ મસ્ત મજાના બની રહ્યા છે શું પૌવા બટેકા. ઓકે પૌવા બટેકાની તૈયારી ચાલુ થઈ ગઈ છે અને મમ્મી ઓલું વિધિનું બધું વહેલું છે ટાઈમ ટાઈમ વેલો અચ્છા એટલે આપણે વહેલો રસોઈ છે બનાવી એમ ને 6:30 પર નાખીશું. એવું છે જમી લઈએ આપણે. હા હમણાં તો જમી લેવું ને 5:45 થઈ ગયા છે નાસ્તો છે હા વેલા જમી લઈએ તો હાલે ને. હા એટલે ભૂખે લાગી જાય વહેલી ઓકે ચાલો તો અત્યારે છે ને જમવામાં છે ને પૌવા બટેકા છે જો આ બાજુ મસ્ત મજાના પૌવા બટેકા રેડી થઈ ગયા છે અને લાડુબેનને ખબર નહીં શું થયું છે ચાલો ફટાફટ હવે જમી લઈએ તો ગાઈસ મસ્ત મજાના બટેકા પૌવા ખાઈ લીધા છે હવે બધા રેડી થઈ ગયા છે લાડુ મસ્ત મજાની રેડી થઈ ગઈ છે લાડુ માથે ફૂલ ગુડ માથામાં ટકામ ફૂલ ખીલ્યો. વાળ નથી ને એટલે ફૂલ આવ્યું હા તો ઈ બહુ રોતી હતી ને હા રોવાનું પાણી માથામાં ગયું ને ફૂલ ઈગો અરે અને અમારી રાધા પણ આ બાજુ રેડી થઈ ગઈ છે રાત બની ગઈ છે તો તો ગાઈસ હવે નીચે પહોંચી ગયો છું અને અત્યારે છે ને ભાભી અને ભાઈનું અને રાધા અને હેતાંશુ ચારેયનું ફોટો સેશન ચાલુ થઈ ગયા છે જો મસ્ત મજાના ફોટા ચાલુ થઈ ગયા છે અને મમ્મી ગોદડી લઈને ઊભા છે મસ્ત અત્યારે ફોટોશૂટ ચાલુ છે ભાઈ મસ્ત મજાના જો ભાઈ પાડે છે તો ગાઈસ આ બાજુ છે ને મસ્ત મજાના નીચે ફોટા પડી ગયા છે હવે વિધિ શરૂ થવાની થોડીક જ વાર છે થેલી અહીંયા છે. આ બાજુ કંકુ ચોખા સાકર હા સાકર ગોળ નાખો છે ગોળ વીક દેવાય કામ તો નાખો ને. સત્તાઈ થેલી લેતી હે ને બેટા પેલી થેલી લેતી સઠ્ઠીની આમાં શું કરવાનું છે આમાં આમાં છે ને કાંઈ નથી કરવાનું ત્રાસ ને આમ દીવાની ઉપર આમ ઊંધો વાળવાનો એટલે પછી દીવો ઘઉં નાખવાના જુવાર નાખવાનું હા. પછી સવારે જોવાનું પછી આ નીચે દીવો મૂક્યો હોય પછી ઘઉં નાખ્યા હોય ને એમાં શું બને છે સાથીઓ બને છે ત્રિશૂળ બને છે કેમ એ ઓટોમેટિક બને હા એવું બધું વિધાતા લેખ લખવા આવે સવાર થાય ને ત્યાં રાત્રે ઓકે સવાર થાય ને આપણે જોવાનું પછી તો ગાઈસ હવે છે ને શું થાય છે મમ્મી છઠ્ઠીની તૈયારી ઓકે ઘરેણા બનાવવાના સોની બેહી ગયા છે ફોની બેહી ગયા સોનાને તો બેહી ગયું છે મોદી લેવા ના પાડી પણ ઘરના ઘરેણા હા બરાબર ઘરે બેઠા ઘરેણા બનાવી. તો ગાઈસ હવે છે ને બા ઘરેણા બનાવવાનું ચાલુ કરી દીધું છે અરે વાહ જો મસ્ત મજાનું ઘરેણા બનાવશે ને એટલા જાડા તમારે કરાવી દેવા પડશે સોનાના. બનાવો જાડા બનાવો જાડા ધોળા જેવા. હા ઢૂંઢવાનો જ હોય, જાડા જ બનાવજો. હવે રાધા માટે કંદોરો બનાવી હા કેટલા રાઉન્ડ હોય સાત 7 રાઉન્ડ ઓકે પગની સાંજરી સાંડીની હોય હો બસ ઈ સોનાની નો હોય. ગાઈસ તો સપના છે ને ભાઈ સાચો કર્યો અને મમ્મી હવે છે ને ભાઈ પાન ઉપર છે ને 5 ચાંદલા કરે છે ભાઈ જોઈ લો મમ્મી છે ને 5 ચાંદલા કરે છે હવે આનું જે મહત્વ છે ને કાંડી કે સાંડલો છે ને એ સૌભાગ્યનો ચિહ્ન છે અને અખંડ સૌભાગ્યનો આશીર્વાદ છે અરે વાહ ભાઈ વાહ ગાઈસ તો હવે કાકી છે ને લક્ષ્મીજીના પગલા પાડે છે ભાઈ મસ્ત મજાના જોઈ લો આપણે ઘરે લક્ષ્મીના વધામણા મમ્મી હવે શું લખાય છે સપનાનો વારો આવ્યો પપ્પા જયદીપભાઈ મમ્મી પિનલબેન ભાઈ હેતાંશભાઈ ગાઈસ તો ઘરેણા ઘડાઈ ગયા છે ને એની ઉપર ચાંદલા પાલિશ થઈ ગયું છે. પાલિશ થઈ ગયું હવે ક્યારે ઘરે ક્યારે આવશે બિલ અપ્રૂવ થાય પછી હા બિલ તો જઈની બસ કરશે એ ભાઈ બિલ કરશે આપણે કાંઈ નહીં. એટલે લાડુ જોવા એ નાસ્તો કરવા માટે બેસી ગઈ છે દાંત કાઢે જોઈ હા પિનલને પધરાવો સ્વાહા દાદાને પધરાવો સ્વાહા. તો ગાઈસ હવે છે ને વિધિ કમ્પ્લીટ થઈ ગઈ છે મમ્મી ભાભી ક્યારે આવે બહાર આવે છે ઇંતજાર ભાભી બહાર નહીં આવે આપણે અંદર જવાનું. એવું છે હા, તો હવે લાડુની છઠ્ઠી જ કરવાની ને. ઓકે ચાલો 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 બધા થોડા ઇંતજાર કરો.
થોડા ઇંતજાર કરો. સ્વસ્તિના ઇન્દ્રો વૃદ્ધસ્વાહા સ્વસ્તિના પુષ્પ વિશ્વવેદાઃ સ્વસ્તિના લક્ષો હરિષ્ઠનેમિ સ્વસ્તિનો પાયો ક્યાં કાઢો પાયામાં જ દેવાનું હોય હો. આ ગોળ છે ને મારે ચાખે અને ખાટલાને એવું પાંગસમાંથી દઈને અને બીજાને ખાવાનું હોય બીજાને પણ હવે બેડ આવી જાય એટલે પાંગસ તો નથી આ પાંગસ તો નથી પણ છે ને હું અહીંયા આડાડી અને આ સપનાને ખવડાવી દઉં જલ્દી બેબી બોર્ન થાય. સ્વસ્તિના ઇન્દ્ર વૃદ્ધસ્વાહા સ્વસ્તિના પુરુષા વિશ્વવેદા સ્વસ્તિના રક્ષો હરિષ્ઠનેમિ સ્વસ્તિના બૃહસ્પતિ દદાયુ. ઘરેણા પહેરાવે છે જોઈ લો લાગે અચ્છા તોરાના પહેરાવું છું કે મારી દીકરી મોનાના પહેરાય એમ ને. જો આ ચોખા તૈયાર કરી નાખ્યા છે, આમાં વિધાતા લેખ લખવા આવશે. આખી રાત થાળી એમને રહેવા દેવાની છે. આપણે સવારે જોશું આમાં સાથીઓ બને છે, કળશ બને છે કે ત્રિશુલ બને છે, એ આપણે સવારે ચેક કરીશું. અત્યારે જો મેં આમને જ થાળી રેડી કરી દીધી. અને આના ઉપર મૂકશું દીવો. હા, શુભં કરોતિ કલ્યાણમ આરોગ્ય ધન સંપદ શત્રુબુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમોસ્તુતે દીપ જ્યોતિ નમોસ્તુતે. હવે રાધાબેન ને છે ને દીવો બતાવે છે. હવે જે ફંક્શન આપણું જે હતું ઈ હવે હવે તમને દેખાય છે આ છઠ્ઠી ઓલી બધી અગાઉની તૈયારી હતી ઘડી કમજો કહું નહીં સપના પેલા તો ગાઈઝ હવે છે ને બધી વિધિ કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે આ છે ને વિધાતા લેખ લખવા માટે આવે ને તો એનામાં નામ, સમય, તારીખ, જે જગ્યાએ બોર્ન થયો છે એ બધું લખવાનું આવે. કે પછી વિધાતા લેખ લખવા આવશે ને કાલે સવારે વિધાતા એના લેખ પૂરા કરશે એવું કહેવાય. તો ગાઈઝ આ બાજુ જો ગાંઠિયાનો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે. તો ગાઈઝ છે ને મસ્ત મજાના ગાંઠિયા ખાઈ લીધા. હવે આવજો હવે આઈસ્ક્રીમ ખવડાવો તાર મમ્મી ખવડાવે છે ને. ગાંઠિયા તો પતી ગયા, તો હવે આઈસ્ક્રીમ થોડું ઓછું જોઈએ. હા તો હાલો 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 તે બધા મને કીધું હોત ને તમે થોડુંક એમ લે તેવી સોડા તે કીધું નહીં. હાલો 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 જાઓ બાય. તો ગાઈઝ ઘરે પહોંચી ગયા છે અને મસ્ત મજાનો કાર્યક્રમ પૂરો થઈ ગયો અને બહુ મજા આવી ગઈ. અમુક વસ્તુ નવું જાણવા મળ્યું, શીખવા મળ્યું. કાંઈ નહીં, સારું ચાલો તો હવે મળીએ નવા બ્લોગ સાથે નવી સવારે. ટાટા બાય બાય, સી યુ, ગુડ નાઇટ.